નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીમાં ટ્રાફિક નિયમોના રીલા ઉડતા જોવા મળી રહ્યા છે. નવસારીમાં ભારે વાહનોનો પ્રતિબંધ સમયમાં પણ શહેરી વિસ્તારમાં ભારે વાહનો ફરતા જોવા મળ્યા છે. આ ટેમ્પો તમે જોઈ શકો છો, 10 વાગ્યાના સમયમાં આ ટેમ્પો શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગ પર ફરી રહ્યો છે અને તેને રોકવા ટોકવાવાળું કોઈ નથી. એટલે કે જે નિયમો બનાવે છે, જે જાહેરનામા બહાર પાડવામાં છે, પરંતુ તેનો અમલવારી કરવા માટે કોઈ અધિકારી હાજર ન હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા છે. અને શહેરી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ટાવર રોડ હોય, શોપિંગ સેન્ટર વિસ્તાર હોય, ત્યાં આવા ટેમ્પાઓ ફરતા જોવા મળે છે. તો ઘણીવાર હાઈવા ટ્રકો પણ ફરતી હોય છે, બસો પણ ફરતી હોય છે. ભારે વાહનોનો પ્રતિબંધ હોવા છતાં પણ બધી બસો, ટ્રકો પ્રતિબંધિત સમયમાં પણ શહેરી વિસ્તારમાં ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ અંગે ટ્રાફિક વિભાગ શું પગલાં લે છે, જોવું રહ્યું. નવસારી મહાનગરપાલિકાએ એક સારી કામગીરી કરી હતી. પશ્ચિમ વિભાગમાં સ્ટેશનના પશ્ચિમ વિભાગની વાત કરવામાં આવે તો પશ્ચિમ વિભાગમાં જે હીરા મેન્શન વાળો રોડ છે, ત્યાં જે વાહન પાર્ક થતા હતા તે ન થાય તેના માટે બ્લોક લગાવવામાં આવ્યા અને ત્યાં રેલિંગ લગાવી દેવામાં આવી. પરંતુ આ તો જાણે પ્રાઇવેટ પાર્કિંગ કરવા માટે પાલિકાએ જગ્યા ફાળવી તેવું લાગી રહ્યું છે. પ્રાઇવેટ પાર્કિંગ જે રીતે બનાવવામાં આવતું હોય તે રીતે બ્લોક લગાવીને રેલિંગ લગાવી દેવામાં આવે, જેથી કરીને સેફટી રહે, જે વાહનો ત્યાં પાર્ક કરવામાં આવે તેની સેફટી રહે તે પ્રકારનું આયોજન નવસારી મહાનગરપાલિકાએ કર્યું. શું આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે કે ખરેખર પાર્કિંગ માટે જ જગ્યા બનાવી છે કે પછી લોકો આમ જ આવીને પાર્ક કરી જાય છે? આના માટે કોઈ કાર્યવાહી થશે ખરી? કોઈ પગલાં લેવામાં આવશે ખરા? કે પછી આ રીતે પાર્કિંગનો વિસ્તાર જ આ બની જશે, પે એન્ડ પાર્ક બનાવી દેવામાં આવશે? જોવું રહ્યું આગામી સમયમાં પાલિકા શું કરે છે. પરંતુ અત્યારે હાલમાં મહાનગરપાલિકા જાણે આ રીતે પાર્કિંગ બનાવી હોય તેવું લાગી રહ્યું છે. માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર વિજલપોર નવસારી ખાતે દિવ્યાંગોએ ફન ફેર આનંદ ઉત્સવ 2026ની હર્ષોલ્લાસથી ઉજવણી કરી. માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર વિજલપોર નવસારી ખાતે તારીખ 5મી જાન્યુઆરી 2026ના રોજ ફન ફેર આનંદ ઉત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગોના મહાપર્વ એવા આ આનંદોત્સવનું મંગલ ઉદ્ઘાટન દેવ ચૌધરી મ્યુનિસિપલ કમિશનર નવસારીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં દિવ્યાંગ બાળકો દ્વારા અપંગ તાલીમ પુનર્વસન ઉદ્યોગ ભવન નવસારી તથા અંધજન શાળા શિવારી માર્ગ જિલ્લા ડાંગ ખાતે તાલીમ કેન્દ્રમાં તૈયાર કરેલ વિવિધ વસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. તેમજ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી, મહેંદી અને અન્ય પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. આ આનંદ ઉત્સવમાં બાળકો વિવિધ રમતો રમ્યા અને મિકી માઉસ સાથે આનંદ મેળામાં સૌ બાળકોએ આનંદ માણ્યો હતો. ચીખલી તાલુકાના રાનવેરી ખુર્દ ગામની દીકરી આરાધ્યા રાઠોડે સંસ્કૃત શ્લોકના ક્ષેત્રમાં શ્લોકાચાર્યની ગૌરવસભર સિદ્ધિ પ્રાપ્ત કરતા સમગ્ર રાજપૂત સમાજમાં આનંદ સાથે ગૌરવની લાગણી ફેલાવા પામી હતી. દેશભરના સંસ્કૃત પ્રેમી વિદ્યાર્થીઓ માટે આયોજિત દેવવાણી શ્લોક ઓલિમ્પિયાડ 2025માં સંસ્કૃત શ્લોકના શુદ્ધ ઉચ્ચારણ, અર્થબોધ, ભાવ અભિવ્યક્તિ અને સ્મૃતિ શક્તિના આધારે મૂલ્યાંકન કરવામાં આવતા રાનવેરી ખુર્દ ગામની આરાધ્યા ધીરેન્દ્રસિંહ રાઠોડે તમામ માપદંડોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે મુંબઈમાં યોજાયેલ ભવ્ય સન્માન સમારોહમાં આરાધ્યા રાઠોડને પ્રમાણપત્ર, સ્મૃતિ ચિહ્ન તથા શ્લોકાચાર્યની પદવીથી સન્માનિત કરવામાં આવતા રાનવેરી ખુર્દ અને સમગ્ર રાજપૂત સમાજમાં આનંદ સાથે ગૌરવની લાગણી ફેલાઈ જવા પામી છે. ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સુરક્ષા અંગે નવસારીમાં કરુણા અભિયાન 2026 અંતર્ગત કાર્યશાળા યોજાઈ. નવસારી શહેરમાં આજરોજ મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે નવસારી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરુણા અભિયાન 2026 અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા નાયબ વન સંરક્ષક નવસારી ઉર્વશીઆઈ પ્રજાપતિ તથા મદદનીશ વન સંરક્ષક કેયુર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. કાર્યશાળામાં ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને કેવી રીતે સુરક્ષિત રીતે બચાવવા, રેસ્ક્યુ દરમિયાન કઈ સાવચેતી રાખવી, શું કરવું અને શું ન કરવું તેમજ પ્રાથમિક સારવાર અંગે ડોક્ટર સૌરભ પરમાર વેટરનરી કોલેજ નવસારી દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ઘાયલ પક્ષીઓ માટે વન વિભાગનો તાત્કાલિક સંપર્ક કરવા હેલ્પલાઇન નંબરો તથા સરનામાની માહિતી પણ ઉપસ્થિતોને આપવામાં આવી હતી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામની ઘટના. L&T કંપની દ્વારા તૈયાર કરવામાં આવતા સર્વિસ રોડનું કામ ગ્રામજનોએ અટકાવ્યું. કુદરતી કાંસને પૂરીના ઉપર રોડ બનાવતા ગ્રામજનોએ વિરોધ કર્યો. રોડ 15 ફૂટ ઊંચો બનતા ગામમાં ચોમાસાના
પાણી ગામોના ઘરોમાં 6 થી 7 ફૂટ પાણી ભરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે બોક્સ ગટર બનાવી આપવાની માંગ પણ કરવામાં આવી. નવસારીના સિદ્ધિવિનાયક મંદિરમાં અંગારકી ચોથની ભવ્ય ઉજવણી. ભક્તોના ઘોડાપુર ઉમટ્યા. હજારો શ્રદ્ધાળુઓએ દુંડાળા દેવના દર્શન કરી ધન્યતા અનુભવી. મંગળવાર અને ચોથના વિશેષ સંયોગનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો. નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક હીરા મેન્શન સ્થિત પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં આજે અંગારકી સંકટ ચોથ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. નવસારીનું આ સિદ્ધિવિનાયક મંદિર છેલ્લા 35 વર્ષથી ભક્તો માટે અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મંદિર પરિસરમાં ગણેશ ઉત્સવ દરમિયાન પ્રતિમા સ્થાપિત કરવાની પરંપરા 100 વર્ષથી પણ વધુ જૂની છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વાંસદા તાલુકામાં ઈ ધારા કચેરીની ઘોર નિષ્ફળતા. રેવન્યુ ટિકિટના અભાવે ખેડૂતોના હક્કો અટવાયા. તંત્રની અક્ષમતા ખુલ્લી પડી. વાંસદા તાલુકાની ઈ ધારા કચેરીમાં રેવન્યુ ટિકિટ જેવી નાની અને મૂળભૂત જરૂરિયાત પણ ઉપલબ્ધ ન હોવાને કારણે તાલુકાના ખેડૂતોની હયાતી વારસાઈ દાખલા, જમીન ફેરફાર સહિતના અગત્યના રેવન્યુના કામો છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ રીતે ખોરંભે ચડી ગયા છે. આ સ્થિતિ માત્ર બેદરકારી નહીં પરંતુ ખેડૂતો પ્રત્યે તંત્રની સંવેદનહીનતા અને નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે. જ્યારે ખેડૂતો દ્વારા આ બાબતે કચેરીમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે તંત્ર તરફથી જવાબ આપવામાં આવ્યો કે રેવન્યુ ટિકિટ નથી. ટ્રેઝરીમાં ઓફિસમાં જાણ કરી છે. ટિકિટ આવશે ત્યારબાદ તમામ ખેડૂતોની ટપાલ મોકલવામાં આવશે. આવો જવાબ તંત્રની બેજવાબદારીને ખુલ્લેઆમ ઉજાગર કરે છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર નિયમોનું ઉલ્લંઘન બદલ કુલ રૂપિયા 3,83,389 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધતા એર પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે કડક અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગર નિયોજકની કચેરી દ્વારા શહેરી વિસ્તારમાં ચાલી રહેલ વિવિધ બાંધકામ કાર્યોની સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એર પોલ્યુશન નિયંત્રણ માટે ફરજિયાત માર્ગદર્શિકાઓનું પાલન ન થતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ કાર્યરત 15 થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી કેટલીક સાઇટ્સ પરથી ગ્રીન નેટ લગાવવામાં ન આવવાથી ધૂળકણ અને પ્રદૂષણ ફેલાવાની શક્યતા વધી રહી હોવાનું જણાયું હતું. પરિણામે પર્યાવરણ સુરક્ષા અને નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સંબંધિત બાંધકામ સાઇટ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર નિયમોનું ઉલ્લંઘન બદલ કુલ રૂપિયા 3,83,389 નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ખાસ કરીને ગ્રીન નેટ લગાવવાની ફરજિયાત જોગવાઈનું પાલન ન કરવાને કારણે લગાવવામાં આવ્યો છે. રાધેશ્યામ સોસાયટી જમાલપુર નવસારીમાં શ્રીમદ ભાગવત કથાને વિરામ અપાયો. રાધેશ્યામ સોસાયટી જમાલપુર નવસારીમાં છેલ્લા 7 દિવસથી ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાને કથાકાર ભાગવતાચાર્ય દેવભાઈ જોશીએ આજે કથાને વિરામ આપતા કહ્યું કે દુનિયામાં ભક્તની અને સત્યની કસોટી થાય છે. ભગવાન તમને એમાંથી ઉગારે છે. જ્ઞાન એ અર્થોપાર્જનનું સાધન નથી. જ્ઞાન વેચવાની નહીં, વહેંચવાની છે. મૌન જેવી આ સંસારમાં બીજી કોઈ પ્રાર્થના નથી. આ શબ્દો કથાકાર દેવભાઈ જોશી દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હૃદય સર્જરીથી નવસારીની બાળકીને મળ્યું નવું જીવન. સરકાર દ્વારા સંચાલિત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ખામીઓ ધરાવતા બાળકોને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો ઉત્તમ દાખલો તાજેતરમાં નવસારી જિલ્લામાં જોવા મળ્યો છે. માત્ર 2 વર્ષની બાળકીને જન્મજાત હૃદયની ગંભીર તકલીફ હોવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ તથા સ્વાસ્થ્યમાં અસહજતા અનુભવાતી હતી. તારીખ 15 જૂન 2024ના રોજ બાળકીની તબિયત સામાન્ય ન હોવાથી નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત મેડિકલ ટીમ દ્વારા બાળકીના ઘરે મુલાકાત લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન હૃદયની તકલીફ જણાતા મેડિકલ ટીમ દ્વારા તાત્કાલિક સંદર્ભ કાર્ડ ભરીને પરિવારને સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સ્થિત યુએન મહેતા કાર્ડિયાક હોસ્પિટલ ખાતે જવા અંગે પરિવારને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમદાવાદની યુએન મહેતા કાર્ડિયાક હોસ્પિટલમાં જરૂરી તપાસ અને રિપોર્ટ બાદ બાળકીના હૃદયમાં કાણું હોવાનું નિદાન થયું હતું. નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તારીખ 5 જુલાઈ 2025ના રોજ સફળતાપૂર્વક હૃદયની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ બાળકીની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને હાલમાં બાળકી સંપૂર્ણપણે સ્વસ્થ રહી સામાન્ય જીવન જીવી રહી છે.
નિપુણ ભારત અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા નિર્માણ સ્પર્ધામાં વિદ્યા મંદિર માછિયાવાસણની મનસ્વી પટેલ પ્રથમ. GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી માર્ગદર્શિત બ્લોક કક્ષાના નિપુણ ભારત અંતર્ગત બાળ વાર્તા કાર્યક્રમના ભાગરૂપે વાર્તા કથન અને વાર્તા લેખન સ્પર્ધામાં PMC કન્યા શાળા બિલ્લીમોરા ખાતે યોજાઈ હતી, જેમાં વાર્તા નિર્માણ સ્પર્ધામાં ધોરણ 8ની વિદ્યાર્થીની મનસ્વી નિતેશકુમાર પટેલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. ચીખલી પોલીસે બલવાડા નેશનલ હાઈવે પરથી 5.88 લાખના દારૂનો મુદ્દામાલ સાથે 2 ખેપિયાની ધરપકડ કરી. અન્ય એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી. બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ મથકના PIDS કોરાટ PSI HH ફળદુ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ, નેભાભાઈ, વિજયભાઈ, દેવાયતભાઈ, યુવરાજસિંહ, જુવાનસિંહ, હરીશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગણપતભાઈ, કલ્પેશભાઈ, સાતાભાઈ સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે હોન્ડા સિટી IV ટેક કાર નંબર JJ 21AH 2470માં દારૂનો જથ્થો ભરી વલસાડથી નીકળી ચીખલી તરફ જનાર છે. હકીકત બાતમીના આધારે ચીખલીના બલવાડાના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવતા જેને સરકારી લાકડી વડે ઊભી રાખી તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ, વોડકા, ટીન, બિયરની નાની મોટી બોટલ નંગ 1632, જેની કિંમત કુલ રૂપિયા 2,78,400ની કારની કિંમત રૂપિયા 3 લાખ, 2 મોબાઈલ મળી કુલ 5,88,400નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક જિગ્નેશ ઉર્ફે પિન્ટુ સુભાષ પટેલ, અનિકેત શંકરભાઈ છેત્રી રહે પારડી વલસાડ એમ 2 ચિટ્ટાની ધરપકડ કરી હતી. જ્યારે ગુનામાં સંડોવાયેલ મેહુલ ઉર્ફે બોખો તથા અન્ય એક અજાણ્યા ઈસમ મળી 2 ચિટ્ટાને પોલીસે ચોપડે વોન્ટેડ જાહેર કરી ગુનાની વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી છે. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 30.3°C જ્યારે લઘુત્તમ તાપમાન 18°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 49% રહ્યું હતું. હવાની ગતિ 3.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.